નમસ્કાર ચિરાગભાઈ, નમસ્કાર નિલેશભાઈ. આપ બંને આજે અહીંયા મારે સમક્ષ ઉપસ્થિત છો અને આપણે ચર્ચા કરી રહ્યા છીએ કે કૃષિના ક્ષેત્રમાં છેલ્લા 20-25 વર્ષમાં એવા શું ફેરફાર જોયા તમે, જેથી તમારી વ્યક્તિગત રીતે આર્થિક પરિસ્થિતિમાં કોઈ ફેરફાર આવ્યો હોય અને તમને આજુબાજુ જોઈને જે ફેરફાર લાગે છે એના ઉપર આપણે ચર્ચા કરશું. તો નિલેશભાઈ, આપ ક્યાંથી છો? આમ સાહેબ, મારું વતન ગારોડી કંપા છે. અહીંયા શેનું વાવેતર કરો છો સાહેબ? અત્યારે હાલ ઘડી અમે વધારે પડતું પોટેટો અને ગ્રાઉન્ડનટ મગફળી. કેટલીક જગ્યા છે? 50-55 એકર જમીન છે આગળ. અને એમાં હાલ ઘડી ચોમાસામાં ગ્રાઉન્ડનટ નું ફોકસ વધારે હોય, પછી કારેલા અને મરચા બી થોડાક વેજીટેબલ બી કરીએ છીએ, અને શિયાળામાં તો 100% પોટેટો બટાકા છે. એવું શું કારણ રહ્યું કે તમે કોઇન્સિડન્ટલી એ સમયે 25 વર્ષ પહેલા પોટેટો પર શિફ્ટ થયા અને પછી છેલ્લા 20-25 વર્ષમાં એવા શું ફેરફાર જોવા મળ્યા તમને? સાહેબ, એક તો અમારી જમીન, જે અમારો વિસ્તાર છે એ સેન્ડી સોઇલ કહેવાય, પાતળી જમીન કહેવાય. એટલે પાતળી જમીનના હિસાબે અમારે પેલા અનાજ ને એવું બધું વાવતા હતા જયારે બટાકા નહોતા વાવતા ત્યારે. તો એ સમયમાં તો અમારી જરૂરિયાતો ટૂંકમાં અમારો બાપ દાદા પેલો અમારો શિક્ષણનો ખર્ચો બી ઉપાડવો હોય ને, કપડા જોડ બી લેવી હોય તો આમ દિવાળી પર મળશે એવી ખબર હોય. બટ પોટેટો પર શિફ્ટ થવાનું કારણ જે તે સમય શું હતો? પોઈન્ટ કંઈક રહ્યો છે પેલા સાહેબ? શું હતું, એક તો હવે અનાજના જે રેટ બી મળતા ને અમને, અનાજમાં ગવર્મેન્ટમાં અમને રેટ જે મળતા એ થોડાક અમારું પોષણ ઓછું થતું હતું. જયારે અમારી જમીનમાં બટાકા અનુકૂળ આવ્યા સાહેબ, જેનું અમને પ્રોડક્શન હાઈ મળ્યું, એના હિસાબે થોડા રેટ બી સુધર્યા. પેલા વેરાયટીઓ બધી રાશનમાં નહીં હતી, પણ છેલ્લા અમુક વર્ષથી ગવર્મેન્ટે બહારની કંપનીઓ, પેપ્સિકો છે, મેકેન્સ છે, એમની જોડે કોલોબરેશન કરીને જે ગુજરાતમાં લઈ આવ્યા, એના પછી કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કરાયા ખેડૂતોને. આજે બી ખબર છે કે ભાઈ મારે શિયાળામાં બટાકા વાવવા છે તો મને શું રેટ મળશે. ચિરાગભાઈ, આપ અત્યારે ક્યાં રહો છો? સાહેબ, બેઝિકલી મોડાસા રહું છું. અને ખેતર ક્યાં છે? ખેતર આપણા બધા છે ગારુડી છે. ગારુડી. તો શું ફેરફાર એવા કોલ્ડ સ્ટોરેજ ની વાત કરી તમે? કોલ્ડ સ્ટોરેજમાં એવું શું ગવર્મેન્ટે બેનિફિટ આપ્યું જેથી આટલો આમ વિસ્ફોટ જેવું થયું છે? વિસ્ફોટની વાત કરીએ તો સાહેબ, પહેલા શું છે કે આપણું જે કહેવાય કે પ્રોડક્શન વધારે હતું, તેની સામે આપણે સ્ટોરેજ કેપેસિટી બહુ જ ઓછી હતી. પણ એના માટે આપણે અહીંયાથી બહાર બટાકા મોકલવા પડતા, જેમ કે નડિયાદ છે, ડીસા છે, દહેગામ છે, સ્ટોરેજ માટે અહીંયા એ ટ્રાન્સપોર્ટેશન વધી જતું થાય. તો અહીંયા ગુજરાત ગવર્મેન્ટે સબસિડી માટે આપણે બાગાયત કચેરી મોડાસાએ બહુ ધ્યાન આપ્યું અને નવા પ્રોજેક્ટો એટલે અવનવામાં ઉભા થયા સાહેબ. કેટલી સબસિડી આપે છે ગવર્મેન્ટ? એક કોલ્ડ સ્ટોરેજમાં મેટ્રિક ટન હિસાબથી આપે છે સાહેબ. અત્યારે 10,000 મેટ્રિક ટન કરીએ તો 2.25 કરોડથી 2.5 કરોડ રૂપિયા સબસિડી છે. કોલ્ડ સ્ટોરેજ. તો તમારી વ્યક્તિગત આર્થિક પરિસ્થિતિમાં શું ફેરફાર થયો? પરિસ્થિતિમાં જયારે અમે ખેતીમાં લાગ્યા સાહેબ, મારી વાત કરું તો હું પોતે માસ્ટર કરેલું છે મેં, અને એ વખતે બહુ ટફ હતું એમ કે નોકરીએ લાગવું હોય તો કેમ થશે, શું થશે, અને બાપ દાદાની જમીનો હતી અને રનિંગ આવક ઓછી હતી, એટલે બહાર સ્ટડી કરવા માટે બી બહુ સ્ટ્રગલ કરવા પડતા. તો અમે સીધા ખેતીમાં જ લાગ્યા અને એમાં ખૂબ સપોર્ટ મળે સરકારનો, અને અમે ધીમે ધીમે સાહેબ જમીનો વધારી, અને અમને જોઈને જે પડતર પડી હતી લોકોની જમીનો, એ બી એ લોકોએ વાવેતર કર્યું. અને અમે બી શરૂઆતમાં જેમ કે ગામમાં કોઈ છે, માપના ખેડૂત છે, એમને સપોર્ટ કર્યો કે તમારી ખેતીની જમીનો પડતર પડી છે તો આપણે એને ચોખ્ખી કરી, લેવલ કરી, આપણે એમાં ખેતી કરી અને લાર્જ સ્કેલમાં સાહેબ આપણે ફાર્મિંગ. આર્થિકમાં સાહેબ ઘણો બધો ફરક પડ્યો. પહેલાના ખેડૂતોમાં અને હમણાંના ખેડૂતોમાં તો પેલા સાહેબ આંકડામાં તો કેવું છે હવે, અત્યારે ઓલમોસ્ટ છે ને અમારે સાહેબ બટાકાનું ખાલી શિયાળુ ખોખ લઈએ છીએ ને તો એવરેજ બધાનો ખેડૂતોને 75,000 થી 1,00,000 રૂપિયાની આસપાસ ભેગું પડી જાય વીઘાનો. હા, પેલા એને 50% ખર્ચો બી કાઢી નાખીએ સાહેબ તો આજે આરામથી સારા પૈસા ખેડૂતને મળે. એટલે 1 હેક્ટરમાં 2 લાખ જેવી આવક તો થઈ જાય કાઢીને. હા, સીધે થઈ જાય. પેલા 2 વ્હીલરમાં ડ્રાઈવ કરતા, અત્યારે દરેક ઘરે પેલા અમારા ઘરે 1 ટ્રેક્ટર હતા, આજે 4-4, 5-5 ટ્રેક્ટર કરીને બેઠા છીએ. એટલે આર્થિકમાં તો સાહેબ ગવર્મેન્ટના સપોર્ટથી ઘણા બધા
અને આપ શ્રી સાહેબોના નાયબ શું કહેવાય, કચેરીમાંથી અમને ઘણા બધા કામ કરે છે. ઘરે બધા આવીને સાહેબ કે આ તમારી સ્કીમ છે, આનો ઉપયોગ કરો તમે, આ ગવર્મેન્ટની સ્કીમ છે, આનું કેમ નથી વાપરતા એમ. અને આમ પણ જોવા જઈએ તો ડાયટરી પેટર્નમાં પણ ધીમે ધીમે જેમ જેમ લોકોનો એક આર્થિક સ્તર વધે છે એમનો બાગાયતી પાકનો ખોરાકમાં જે પર્સેન્ટેજ છે કેલરીઝની વાત કરીએ તો લગભગ 80% 85% જેવું જતું રહે છે. એક હકીકત છે. હા. એટલે ગવર્મેન્ટ આ વસ્તુ પણ વિચારે છે કે ભાઈ લાંબા ગાળામાં જેમ જેમ લોકોની આર્થિક પરિસ્થિતિ સુધરશે એમ બાગાયતી પાકની ડિમાન્ડ વધશે. તો આમ કૃષિમાં એક તો આ બાગાયત વિભાગને લગતી સ્કીમો થઈ, એના સિવાય જે છે જનરલ કૃષિમાં એમાં શું ફેરફારો આવ્યા છે? સાહેબ એગ્રીકલ્ચરમાં પહેલા જે વીજ અમને દર મોંઘો પડતો એનામાં સોલાર સહાય આપી સરકારે. તો અત્યારે જે આપણે ખેતરમાં લાઇટ બિલ આવે છે તો સોલાર લગાવ્યા બાદ સાહેબ એ બી ફ્રી થઈ ગયું છે. ટ્રેક્ટરનું સબસિડી છે. ટ્રેક્ટરમાં અત્યારે સારી પહેલા તો વીજળીની એક વિશ્વાસુ રીતે તમે ના સાહેબ, વીજળીમાં તો પહેલા તમે વાત જવા દો. પહેલા તો બહુ તકલીફ હતી. વાવેતર કર્યા બાદ સાહેબ જયારે પાણીની જરૂર હોય ને ત્યારે જ વીજળી ન મળે. દિવસના વીજળી આપે છે ગવર્મેન્ટ સાહેબ. અત્યારે પહેલા તો રાત્રે 12 વાગે લાઇટ આવતો, હવે આજે સવારમાં મેસેજ આવી જાય આગલે દિવસે કે કાલે 8 વાગે લાઇટ આવશે, એટલે 8 વાગે સાહેબ લાઇટ આવી જ જાય. એ રીતનું પ્લાનિંગ કરી શકીએ કે કાલે લાઇટ નથી તો આપણે એ રીતના પ્લાનિંગ કરી શકીએ છીએ. એટલે બહુ જ સારું. ના રહેતા. પહેલા કરતા તો ખેડૂતોને સાહેબ ઘણું બધું અત્યારે ગવર્મેન્ટના હિસાબે ફાયદા છે. મેસેજ આવી જાય કે ભાઈ કાલે આટલા વખત લાઇટ નહીં આવે, આ છે બધું જ એકદમ. અને ઘણી બધી સ્કીમો સાહેબ કે જે ખેડૂતોને પેક હાઉસની બી સ્કીમમાં સબસિડી આપી. તમે ઘરે ગોડાઉન બનાવો, તમને ગોડાઉનની જરૂર છે, સંગ્રહ નથી, તો એમાં સબસિડી ગવર્મેન્ટે આપી. એટલે પહેલાની સ્કીમોમાં અને છેલ્લા 20-25 વર્ષમાં તો ખેડૂતોને ઘણા બધા ફાયદા થયા. ઘણી વખત શું લોકો ભૂલી જાય છે, આપણે પણ એવું વિચારીએ છીએ કે ભાઈ ગવર્મેન્ટ છે એટલે બધું આપી શકે, પણ ગવર્મેન્ટ એક કોન્સ્ટ્રેન્ટમાં, રિસોર્સ કોન્સ્ટ્રેન્ટમાં કામ કરતી હોય છે અને એવી પરિસ્થિતિમાં આ બધું મેનેજ કરવું એ બહુ પેલા સાહેબ નર્સરીના પ્લાન્ટ્સ માટે આપણે અહીંયા બહુ ટફ પડતું હતું. એ બી અહીંયા ગુજરાત માટે જે ઉભો કરે ગવર્મેન્ટે પોતાની નર્સરી ઉભી કરી છે. તમને આજે સારા મળી છે. હવે ફેરફારની દ્રષ્ટિએ આમ તમે એક બે સૂચનો આપવા માંગો કે ભાઈ આ વસ્તુમાં હજી હવે અત્યારના સમયની પરિસ્થિતિ પ્રમાણે જરૂરિયાત છે સરકારમાંથી, તો એવી કઈ એક કે બે વસ્તુ તમે કહેશો? અત્યારે તો સાહેબ જરૂરિયાતમાં તો મોદી સાહેબે ખૂબ સારું જ કર્યું છે બધું જે કરી રહ્યા છે. પણ હવે નવું કંઈક જો થતું હોય તો આપણે અહીંયા ફ્રૂટ્સ ને એનું વાવેતર વધે તો સારા બેનિફિટ છે બાગાયતમાં. અને કોઈ સ્કીમના પોઈન્ટ ઓફ વ્યૂ થી કે એવું કંઈક તમને લાગે કે ભાઈ આ વસ્તુ અત્યારે અમને તકલીફ પડે છે ખેડૂત તરીકે, તો આમાં કંઈક એમાં સાહેબ એક વસ્તુ એ બની શકે કે આજે લેબર ઇસ્યુ છે તો એના માટે કોઈ હાર્વેસ્ટર કે એમાં છે તો એનામાં કોઈ અમને સબસિડી મળી શકે ખેડૂતોને. હાર્વેસ્ટર કે કંઈક, કારણ કે કોઈ બી આજે પોટેટોનું હાર્વેસ્ટર લેવું સાહેબ તો 30 થી 35 લાખ કિંમત છે, તો એમાં કોઈ સબસિડી હાલ ઘડી નથી. બાકી નાનકડા કલ્ટિવેટર થી માંડી અને ટ્રેક્ટર સુધી દરેક વસ્તુમાં ગવર્મેન્ટે સબસિડી આપી છે. અને બાકી તો બધું સારું જ છે. એટલે તમારા સૂચન ચોક્કસ અમે સરકારશ્રીમાં પહોંચાડીએ અને વિશ્વાસ છે કે જેમ જેમ કોઈ જરૂરિયાત ઊભી થાય છે સરકાર તાત્કાલિક એમાં રિસ્પોન્સ આપતી જ હોય છે. મારું એ જ અનુભવ છે. સરકાર સામેથી શોધે છે કે ભાઈ લોકોની શું જરૂરિયાત છે અને એ પ્રમાણે તાત્કાલિક પોલિસીમાં એ પ્રમાણના ફેરફાર લાવવાનો દર બજેટમાં સરકાર પ્રયાસ કરે છે. તો આપના સૂચનો પણ અમે ઉપર પહોંચાડીએ અને આપ બંને આવ્યા એ બદલ આપનો